અગત્યના સમાચાર મળી રહ્યા છે। કચ્છના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। કચ્છ જિલ્લાના વાતાવરણ પલટાયું છે અને આકાશમાં વાદળછાયું વાતાવરણ, જેને લઈને જિલ્લામાં થોડો અંધારપટ જોવા મળ્યો છે। એકાએક જ પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ જિલ્લામાં વધવા પામ્યું છે। કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે। જિલ્લામાં એકાએક જ આ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોની સાથે થોડો અંધારપટ અને સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે। વાદળછાયું વાતાવરણ સાથે જ ઠંડીનો ચમકારો પણ વધુ પ્રમાણમાં અનુભવાઈ રહ્યો છે। ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે। પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડા, જેથી લોકો વધુ પડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। એકાએક જ ઠંડીનું પ્રમાણ અહીં વધવા પામ્યું છે। કચ્છ જિલ્લામાં વાતાવરણ પલટાયું છે, જેના કારણે હાલ લોકો વધુ પડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। પવનો ફૂંકાતા જ ઠંડીમાં વધારો નોંધાયો છે અને વાદળછાયું વાતાવરણ પણ જિલ્લામાં જોવા મળ્યું છે, જેથી ઠંડીનું જોર વધવા પામ્યું છે અને લોકો આ વધુ પડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જેમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર જોવા મળી રહ્યું છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે ઠંડી અનુભવાઈ રહી છે, ત્યારે કચ્છમાં પણ આજરોજ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, જેથી ઠંડીના ચમકારામાં વધારો। વાતાવરણ પલટાયું છે। કેમેરામાં જોઈ શકીએ છીએ કે અહીંના જે ઝાડો છે એ ઝાડોમાં પણ અત્યારે પવન લાગી રહ્યો છે અને ચારે તરફ ભારે પવન પણ અહીં ફૂંકાઈ રહ્યો છે। ત્યારે જોવા જઈએ તો ઠંડીનું પ્રમાણ પણ હજુ વધે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ આખો દિવસ ઠંડીનું મોજું પણ કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યું છે। ત્યારે તેને લઈને લોકો પણ ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે। કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ।